નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પંડ્યા અનિલકુમાર ભીખાભાઈ. હું શ્રી બીવી પટેલ વિદ્યા મંદિર સોની, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા અને વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત ત્યાં હું વોકેશનલ એગ્રીકલ્ચરનું શિક્ષણ ભણાવું છું. તે પાઠ્યપુસ્તક ભણાવું છું, જેમાં હું 9-10 ધોરણ અત્યારે ભણાવું છું. તો એમાં તમને આગળ કયા કયા ફાયદા થાય છે, આગળ તમે જીવનમાં આ કોર્સ કરીને શું કરી શકો છો, પછી આગળ તમે કઈ કોલેજ કરશો, તમે તમારા જીવનને સફળ બનાવશો, અને તમે કોલેજ ન કરી તો પણ તમે આ ભણેલા હશો તો તમને તમારી ખેતીમાં મદદરૂપ થશે. તો આજે અમારી સાથે એક BRS ના મિત્ર છે, જેમણે BRS પૂરું કર્યું છે, જેનું આખું નામ છે કે બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ, અને તેઓ હાલ માસ્ટર ડિગ્રી કરી રહ્યા છે, જે માસ્ટર ઓફ રૂરલ સ્ટડીઝ કહેવાય છે. તો એમના પાસેથી આપણે માહિતી મેળવીશું થોડીક, અને એમનો પરિચય તેઓ આપશે. તો ચલો આપણે નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારો સૌપ્રથમ પરિચય આપતા જણાવું કે મારું નામ પંડ્યા મેહુલ કુમાર અમુલકભાઈ છે. મારું ગામ જોરડિયાલી, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા. મારા થોડા અભ્યાસક્રમ વિશે તમને માહિતી આપું કે મેં શું અભ્યાસ કર્યો. તો મેં ધોરણ 12 પછી 3 વર્ષના ડિગ્રી માટે બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ BRS નો કોર્સ કરેલો છે. ત્યારબાદ હું હાલ MRS માસ્ટર ઓફ રૂરલ સ્ટડીઝના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. આગળ આપણે આજે જે માહિતી મેળવવાની છે તે અનિલભાઈ આપણને સમજાવશે. તો આપણને પરિચય આપ્યો મેહુલભાઈએ, સરસ. હવે આપણે જે આજે વાત કરવાના છીએ એ આપણે મિશ્ર ખેતીની વાત કરવાના છે કે મિશ્ર ખેતી એટલે શું, તેને કેવી ખેતી કહી શકાય, પછી કે એના ફાયદા અને નુકસાન શું છે, ખેડૂતોને શું ફાયદા થઈ શકે, શું નુકસાન થશે, એના વિશે માહિતી લઈશું, અને એના ઉદાહરણ સમજશું. પછી એના જે પ્રકારો છે એની પણ આપણે માહિતી સમજશું, અને કે એની યોગ્ય પદ્ધતિ કઈ છે, કારણ કે યોગ્ય પદ્ધતિ હશે તો જ ખેડૂતને સારું વળતર મળશે, એને ફાયદો થશે, એને પૂરેપૂરું ફળદ્રુપતા જમીનમાં ટકી રહેશે. એટલે આપણે આ પૂરેપૂરી માહિતી આપણે મેળવવાની છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું સમજશું. તો સૌપ્રથમ જે મિશ્ર ખેતી છે એ કેવી ખેતી છે, એની અર્થ શું થાય, એના વિશે આપણે થોડી માહિતી લઈએ. તો આપણે મેહુલભાઈને પૂછીએ કે મિશ્ર ખેતી એટલે કેવી ખેતી કહેવાય. તો મેહુલભાઈ આપણને જવાબ આપશે. તો આપણે મિશ્ર ખેતીની વાત કરીએ તો એના અર્થમાં એવું છે કે મિશ્ર ખેતી એટલે કે એક ખેતરમાં એક કરતાં વધારે પાકની વાવણી કરવી, જેના કારણે આપણને હાલના સમયમાં ખૂબ જ ફાયદો થઈ શકે છે. તો જે સામાન્ય રીતે વાત કરીએ કે ખેડૂતોને ખેતરમાં પાક વાવવો હોય તો એમને હાલના સમયમાં વધુ નફો મેળવવો હોય તો મિશ્ર ખેતી કરવી જોઈએ. કેમ કે મિશ્ર ખેતી કરવાથી આપણને ભવિષ્યમાં ખૂબ જ ફાયદા થાય છે, આર્થિક રીતે પણ આપણને ખૂબ જ ફાયદો થતો હોય છે. તો મિશ્ર ખેતીમાં એક અથવા એકથી વધુ પાક વાવવામાં આવે તેને મિશ્ર ખેતી કરવામાં આવે. આ ખેતીને મિશ્ર ખેતી કહેવામાં આવે છે. તો અર્થમાં આપણે જાણ્યું કે સામાન્ય રીતે એક કરતાં વધારે પાકની વાવણી કરવાની પદ્ધતિ તેને મિશ્ર ખેતી કહેવામાં આવે છે, જેના કારણે પાકોના સંયોજન દ્વારા રોગ અને જીવાત નિયંત્રણમાં મદદરૂપ થાય છે. આ પદ્ધતિ ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતીની મહત્વપૂર્ણ પદ્ધતિઓ બનાવે છે. રેડી, મેહુલભાઈ આપણને સારી રીતે સમજૂતી આપશે કે મિશ્ર ખેતીમાં આપણે એક કરતાં વધારે પાક લઈ શકીએ છીએ. મિશ્ર ખેતીમાં એક કરતાં વધારે જ્યારે આપણે પાક લઈએ છીએ ત્યારે આપણે કયા કયા એક સાથે પાક વધારે લઈએ છીએ એની પણ માહિતી આપણને આપશે. તો સૌપ્રથમ તો આપણે હવે વાત કરીશું કે જે આપણી મિશ્ર ખેતી છે એમાં મુખ્ય પ્રકારો કયા છે. આપણે જાણીએ છીએ કે મિશ્ર ખેતીમાં ઘણા બધા પ્રકારો હોઈ શકે, પણ એના મુખ્ય જે પ્રકારો છે એના વિશે પણ માહિતી આપશે. મિશ્ર ખેતી કરવાથી આપણે જાણીએ છીએ કે આપણા ખેતરની જે ઉપજાઉ શક્તિ છે એ જળવાઈ રહે છે, એમાં વધારો થાય છે, એના વિશે પણ માહિતી આપણને આપશે આગળ. તો સૌપ્રથમ આપણે મિશ્ર ખેતીના જે મુખ્ય પ્રકારો છે એના વિશે આપણે મહત્વપૂર્ણ પ્રકારો વિશે માહિતી આપશે મેહુલભાઈ આપણે. તો જુઓ, સૌપ્રથમ એક પ્રકારની વાત કરું હું તો પહેલો પ્રકાર છે કે સામાન્ય મિશ્ર ખેતી. જે સામાન્ય મિશ્ર ખેતી છે એ કઈ રીતે થઈ શકે છે, કે જે સામાન્ય મિશ્ર ખેતીની પદ્ધતિ છે એમાં 2 કે તેથી વધુ પાકોને આપણે અલગ અલગ પટ્ટી પાકોમાં ઉગાડવામાં આવે છે. એટલે પટ્ટીઓમાં એટલે કે એક લાઈનમાં ઉગાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જાણીએ કે મકાઈ
અને દાળના પાકને બાજુમાં એટલે કે પટ્ટામાં આપણે વાવી શકીએ છીએ. એ સારામાં સારું એક સામાન્ય જે મિશ્ર ખેતી છે એની પદ્ધતિ છે. તો બીજા જે પ્રકારો છે, મુખ્ય પ્રકારો, એના વિશે વાત કરશે આપણે. તો આપણે ચલી એને સમજીશું હવે. તો મેહુલભાઈ, તો સૌપ્રથમ વાત કરીએ કે સિમ્પલ ખેતી એટલે કે સામાન્ય મિશ્ર ખેતી. તો આ પદ્ધતિમાં જે રીતે અનિલભાઈએ વાત કરી તે રીતે 2 કે તેથી પાકોને અલગ અલગ પટ્ટીઓમાં ઉગાડવામાં આવે છે. જે રીતે ઉદાહરણ આપ્યા તે પ્રમાણે મકાઈ અને દાળના પાકને આજુબાજુના એક જ પટ્ટામાં રાખીને, એક જ લાઈનમાં રાખીને તેને ઉગાડવામાં આવે છે. આ પ્રકારની ભારત દેશમાં આ પ્રકારની જે મિશ્ર ખેતી એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. એ જ રીતે બીજો પ્રકાર એનો છે આંતરપાક. આ પદ્ધતિમાં વિવિધ પાકોને એક જ જમીનમાં એક સાથે ઉગાડવામાં આવે છે. જેમ કે મકાઈ અને મગ, મકાઈ અને કપાસ. આ પદ્ધતિ પાકોના વિકાસ માટે ભિન્ન પોષક તત્વો તેમજ અવકાશનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. તે જ રીતે ત્રીજા નંબરના સમરેખા મિશ્ર ખેતી. તો આમાં મુખ્યત્વે મુખ્ય પાકની લાઈનો વચ્ચે એક પૂરક પાક ઉગાડવામાં આવે છે. જેમ કે કપાસની લાઈન વચ્ચે મગ ઉગાડવામાં આવે છે, જેનાથી આપણને એક પૂરક પાક એટલે કે પિંજર પાક કે એની રીતે ઉગાડવામાં આવે છે, જેનાથી આપણને કઠોળ પાક વાવવાથી જેના કારણે તેને વિવિધ પ્રકારના પોષક તત્વો કે રાઇઝોબિયમ જેની ગાંઠો હોય છે તે ના કલ્ચર દ્વારા તે જે પ્રક્રિયા કરીને અલગ પ્રકારની રીતે વિવિધ પ્રકારે તે સારા એવા ખેતીને ઉપયોગી હોય તેવા રીતે જે પાક વાવેલ છે તેને મદદરૂપ થાય છે. તો આપણે જાણીએ છીએ કે હમણાં વાત કરી આંતરપાક એટલે કે ઇન્ટરક્રોપિંગ. ઠીક છે. તો ઇન્ટરક્રોપિંગમાં વાત કરી કે આપણે મકાઈ છે અને એની સાથે મગ વાવવામાં આવે છે. એટલે કે આપણે જે ધાન્ય પાકો છે એની સાથે આપણે કઠોળ વર્ગના પાક વાવી શકીએ છીએ. અને કે સમરેખા મિશ્ર ખેતી વિશે વાત કરી તો એમાં એમણે વાત કરી કે પિંજર ખેતી હોય એ રીતે. તો જે મગ છે, કઠોળ વર્ગનો પાક છે, એને વાવીએ તો એમાં જે રાઇઝોબિયમની ગાંઠો થાય છે એમાંથી આપણને પૂર્ણ રીતે આપણને એમાંથી નાઇટ્રોજન તત્વ છે, જે નાઇટ્રોજન છે એ આપણને જમીનને મળી રહે છે. અને જે આપણે પાક વાવેલો હોય છે એનાથી ફાયદો વધુ થાય છે. તો આપણે આ જાણ્યું. તો હવે એની પછી જે મુખ્ય પ્રકાર આવે છે એના આપણે ચોથા પ્રકારની વાત કરીએ કે આગળ પાછળ એટલે પાક એટલે કે સિક્વેન્શિયલ ક્રોપિંગ. આ પદ્ધતિમાં પહેલા એક પાક વાવવામાં આવે છે અને તે પાક કાઢ્યા પછી બીજા પાકનું વાવેતર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે સૌપ્રથમ આપણે ધાન્ય વર્ગના પાકનું ઉત્પાદન મેળવી લીધા બાદ આપણે મરી મસાલા વર્ગના પાકનું ઉત્પાદન કરીએ તો આને આગળ પાછળ પાક એટલે કે સિક્વન્શિયલ ક્રોપિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે મિશ્ર ખેતીના ફાયદા વિશેની ડિટેલમાં માહિતી મેળવીશું. તો મેહુલભાઈ આપણે સરસ રીતે મુખ્ય જે પ્રકારો છે એની વાત કરી છે કે આગળ પાછળ પાક એટલે કે ધાન્ય વર્ગનો પાક તરત લઈ એની લણણી કટણી બધું કરી અને આપણે એનું જે ઉત્પાદન મેળવવાનું એ મેળવી અને તરત જ ખેડ કરીને નવો પાક વાવી લેવો કોઈ બી મસાલા વર્ગનો, એ આગળ પાછળ એટલે કે સિક્વન્શિયલ ક્રોપિંગ કહેવામાં આવે છે. તો હવે આપણે મિશ્ર ખેતીના જે ફાયદા છે એના વિશે માહિતી મેળવવાની છે. તો એમાં આપણે 5-6 જેવા ફાયદા વિશે માહિતી જોઈશું કે જમીનની સારી ઉપયોગિતા, જૈવિક નિયંત્રણ, કુલ ઉત્પાદન વધે છે એનું, અને જમીનમાં આરોગ્ય એનો શું સુધારો આવે છે, જમીનમાં નવા જે પોષક તત્વો ઉમેરાય છે એના વિશેની માહિતી મેળવીશું. અને જમીનનો કઈ રીતે પૂરેપૂરો ઉપયોગ થાય છે એ બધું મેળવીશું. કે જમીનની સારી ઉપયોગિતા, કે મિશ્ર ખેતીમાં જમીન, પાણી અને પોષક તત્વોનો વધુ આદર્શ ઉપયોગ થાય છે. એટલે કે આપણે કઈ રીતે એનો પૂરેપૂરો ઉપયોગ કરવો એ બધી માહિતી આપણે મેળવવાની છે. જૈવિક નિયંત્રણ વિશે માહિતી મેળવવાની છે. તો આ માહિતી મેળવવા માટે આપણે મેહુલભાઈને આપણે જૈવિક નિયંત્રણ વિશે પૂછીશું. તો એ જૈવિક નિયંત્રણ વિશે આપણને થોડી માહિતી આપશે. તો જૈવિક નિયંત્રણમાં તો એવું છે કે મિશ્ર ખેતીમાં જે પાકોના વિવિધ સંયોજનોના કારણે એના રોગ, જીવાતો અને કીટકો પર પ્રાકૃતિક નિયંત્રણ થઈ શકે છે. તો મિશ્ર ખેતીથી ફાયદો શું થાય કે આપણે જે મિશ્ર ખેતી કરીએ તેના કારણે જે પાકમાં આવતા રોગો, જીવાતો, કીટકો આ વગેરેનો ઓટોમેટિક એટલે કે પ્રાકૃતિક રીતે એટલે કે કોઈ પણ પ્રકારની પેસ્ટિસાઇડ કે જર્મિસાઇડ કે કોઈ પણ પ્રકારની રાસાયણિક દવાઓના ઉપયોગ સિવાય પ્રાકૃતિક રીતે આનું નિયંત્રણ થઈ જાય છે.
સરસ રીતે વાત કરી કે જૈવિક નિયંત્રણ એટલે કે પ્રાકૃતિક એટલે કે કુદરતી રીતે આનું નિયંત્રણ થઈ જાય છે. આપણે કોઈ પણ રાસાયણિક દવાનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. તો એનું કુલ ઉત્પાદન પણ તેના કારણે વધે છે, કારણ કે તેમાં કીટકોનો એનો ઉપદ્રવ ઘટી જતો હોય છે. મિશ્ર ખેતી કરવાથી કુદરતી રીતે ઘટી જાય છે. તો બીજો ફાયદો એ થાય છે કે એનું ઉત્પાદન છે જે વધી જાય છે. કે એક જમીનમાં આપણે અલગ અલગ પાક ઉગાડીએ છીએ તો કીટકનું નિયંત્રણ થાય છે અને જમીનનો પૂરેપૂરો ઉપયોગ થાય છે, અને આપણે એક સાથે ઘણા બધા પાકોને લઈએ છીએ તો આપણને ઉત્પાદન પણ અલગ અલગ રીતે વધારે મળી રહે છે. આપણે એમાં જોઈએ કે મગનું ઉત્પાદન સારું મળે, બાજરીનું ઉત્પાદન સારું મળે, પછી આપણે જે સફેદ તરબૂચ કહીએ કે જેને તળપદી ભાષામાં આપણે કાળંગા કહીએ, એનું ઉત્પાદન પણ સારું મળે, જે કળીઓ એમાંથી નીકળે એનું. તો આ બધું આપણને આવકમાં વધારો પણ કરતું હોય છે. તો હવે આપણે એના કારણે આ બધાના કારણે જમીનમાં શું આરોગ્યમાં સુધાર આવે છે એના વિશે પણ માહિતી આપણે. જમીનમાં આરોગ્યમાં શું સુધાર આવે છે તો કે મિશ્ર ખેતી જમીનમાં ઓર્ગેનિક પદાર્થો અને પોષક તત્વોનું સંતુલિત રાખવામાં મદદ કરે છે. કઠોળની ગાંઠો થાય છે, એના કારણે નાઇટ્રોજન તત્વ વધારે ઉમેરાય છે. પછી બાજરી છે એમાંથી સલ્ફર એ ઉમેરાતું હોય છે. તો એના વિશે થોડી હવે માહિતી મેહુલભાઈ આપશે. જે રીતે વાત કરીએ કે મિશ્ર ખેતી જમીનમાં ઓર્ગેનિક પદાર્થો તેમજ પોષક તત્વોને સંતુલિત રાખવામાં મદદ કરે છે. ઘણી રીતે ફાયદો કરવામાં આવે છે. મિશ્ર ખેતીના કારણે આપણને ઓર્ગેનિક પદાર્થોમાં વાત કરીએ તો એ જ રીતે વાત કરી કે જ્યારે આપણે કઠોળ પાકને મિશ્ર ખેતીમાં ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેની સાથેના જે સહ પાક હોય તેના કારણે જે કઠોળ પાકમાં રાઇઝોબિયમ જે હોય છે તેની ગાંઠો હોય છે તેમાંથી નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે, અને જેના કારણે તેના જે સહ પાક હોય છે તેને ખૂબ જ સારા એવા પ્રમાણમાં વિકાસ વૃદ્ધિ આ બધું થાય તે માટે તે મદદરૂપ થાય છે. તે જ રીતે આપણે પાંચમી એનો ફાયદો જોઈએ કે મુસીબત સહન શક્તિ. તો આમાં જો એક પાકને અસર થાય તો બીજા પાકમાંથી આવક મેળવી શકાય છે, જેનાથી ખેડૂતોને કંઈક આર્થિક સુરક્ષા મળે છે. સામાન્ય રીતે વાત કરીએ તો કે આપણે ઉદાહરણ તરીકે મકાઈ અને મગફળીના પાકનો વાવેતર કરેલ છે. તો મગફળી અને મકાઈના પાકનો વાવેતર કરેલ છે. કુદરતી હોનારત થઈ કે એના કારણે આપણે એક પાકને નુકસાન થઈ ગયું તો આપણને કંઈ વાંધો નહીં. એક પાકને નુકસાન થયું તો આપણને જે બીજો જે પાક હતો તેનાથી આપણને આર્થિક રીતે સુરક્ષા મેળવી શકાય છે, તેમાંથી આવક મળશે. ધારો કે મકાઈમાં નુકસાન થયું હોય તો આપણને મગફળીના પાકમાંથી આપણને આવકમાં કંઈક આર્થિક સુરક્ષા મળશે. એ જ રીતે આપણે મિશ્ર ખેતીના ઉદાહરણમાં જોઈએ તો સૌપ્રથમ ઉદાહરણ લઈએ તો મકાઈ અને મગ વિશે. મકાઈ જમીનના ઉપરના સ્તરથી પોષક તત્વ લે છે, જ્યારે મગ જમીનમાં નાઇટ્રોજન ઉમેરે છે. એ જ રીતે અન્ય ઉદાહરણને વાત કરીએ તો મગફળી અને જુવાર. તો મગફળી જમીનમાં નાઇટ્રોજન ઉમેરે છે અને જુવાર જમીનના બીજા પોષક તત્વોને ઉપયોગમાં લે છે. એ જ રીતે આપણે મિશ્ર ખેતીથી થતા નુકસાનની ડિટેલમાં માહિતી મેળવીશું. હવે આપણે વાત કરી કે મુસીબત સહન શક્તિ, જે ફાયદો એક થાય છે. મેહુલભાઈએ સરસ રીતે વાત કરી કે એક પાકમાં નુકસાન આવે તો આપણે મિશ્ર ખેતીમાં જે બીજો પાક વાવેલો હોય છે એમાંથી આપણને ખેડૂતને વળતર મળી રહેતું હોય છે. એટલે કે ધાન્ય વર્ગનો પાક હતો મકાઈ, અને જે મગફળીની વાત કરી જે કઠોળ વર્ગના મગ પાક છે, તો એમાંથી ઉત્પાદન મેળવી લીધું કે ધાન્ય વર્ગનો પાક મકાઈમાં એમને નુકસાન ભોગવ્યું હતું, તો પહેલામાંથી વળતર એમને મળી રહ્યું છે. કે પછી એમણે ઉદાહરણ પણ બે આપ્યા. હવે આપણે જે મિશ્ર ખેતીના ઉદાહરણ સરસ રીતે બે આપ્યા હતા, તો એમાં હું થોડુંક વધારે માહિતી થોડીક ઉમેરવાનો પ્રયત્ન કરું છું કે મકાઈ અને મગ, અને બીજું ઉદાહરણ આપ્યું હતું કે મકાઈ અને જુવાર એટલે કે જ્વાર. એટલે કે મકાઈ જે જમીનના ઉપરના સ્તરથી પોષક તત્વ લેતી હોય છે, ઉપરનું જે સ્તર હોય છે ત્યાંથી એ જમીનમાં પોષક તત્વો ઉપરના ખેંચી લે છે. તો જ્યારે જે મગ છે
એ એની જે મૂળ હોય એના મૂળના નીચે તે ગાંઠો બનાવે છે રાઇઝોબિયમ નામની, જેમાં નાઇટ્રોજન ભરપૂરમાં એ સંગ્રહ કરે છે, સ્થિર કરે છે, અને એ પણ તે મકાઈને આપે છે અને જમીનમાં પોષક તત્વો વધારે પણ ટકી રહેતા હોય છે. અને બીજું કે મગફળી અને જ્વાર, જે કે મગફળી છે જમીનમાં નાઇટ્રોજન ઉમેરે છે અને જ્યારે જ્વાર છે જમીનના બીજા પોષક તત્વોને ઉપયોગમાં લે છે. એટલે કે બીજા પોષક તત્વો લે છે પણ મગફળી અંદર ઉમેરો પણ કરતી રહે છે. તો આ બે ઉદાહરણ સરસ રીતે આપ્યા. હવે કે મિશ્ર ખેતીથી થતા નુકસાન, આપણે નુકસાન વિશે હવે થોડીક વાત કરવાની છે અને પછી આપણે એની યોગ્ય પદ્ધતિ કઈ છે એક એના વિશે વાત કરશું. કે નુકસાનમાં જાણીએ કે વાતાવરણ અને સંભાળની વધુ જરૂરિયાત છે, કારણ કે વાતાવરણ પણ અનુકૂળ આવવું જરૂરી છે ને, હવામાન કેવું છે એ બધું પણ જોવું પડે છે. તો વાતાવરણ અને સંભાળની જે જરૂરિયાત છે એના વિશે જાણીએ કે મિશ્ર ખેતીમાં દરેક પાકને વાતાવરણ અનુકૂળ આવે તેવા જ પાકો આપણે એક સાથે વાવવા જોઈએ. જો એમ ન કરેલું હોય તો મોટી મુશ્કેલ પડી શકે છે અને મોટું નુકસાન પણ થઈ શકે છે. અને પાકનું સંયોજન, કે ખોટા સંયોજનના કારણે કેટલીક વાર પાકના વિકાસ સારું ન થાય અને ઉત્પાદનમાં ઘટાડો થઈ જાય છે. તો ખેડૂતને આના ઉપર માઠી અસર પડે આવક ઉપર. ને મિશ્ર ખેતીની યોગ્ય પદ્ધતિ કે ખેડૂતોએ મિશ્ર ખેતી યોગ્ય પાકના જોડીદાર પસંદ કરવા જોઈએ. યોગ્ય જોડીદાર પસંદ કરેલ હોય તો એનું સંચાલન સારી રીતે થઈ શકે છે, એમને ઉત્પાદન સારી રીતે મળી શકે છે. તો આજના આપણે વિડીયોમાં મિશ્ર ખેતી, તેના પ્રકારો, તેના નુકસાન, ફાયદા અને ઉદાહરણ સાથે આપણે સમજ્યા અને યોગ્ય પદ્ધતિ વિશે સમજ્યા છીએ. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં સિંચાઈના પ્રકારો અને તેનાથી શું ફાયદા થાય છે તેના વિશેની આપણે વાત કરશું. તો અત્યારે આ વિડીયોમાં આટલા સમજ્યા, તો આટલી વિડીયોને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ અને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સિંચાઈ વિશે સમજીશું. ધન્યવાદ.